આજે આપણે ડીએલએડનું ફોર્મ ભરવાની સ્ટેપ ટુ સ્ટેપ માહિતી મેળવીશું, જેમાં સ્ટેપ 1 ઓનલાઈન રજિસ્ટ્રેશન. સૌથી પહેલાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ જેમ કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર પર જાઓ. વેબસાઇટના હોમ પેજ પર એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો. હવે ડીએલએડ પીટીસીની પરીક્ષા એડમિશન ફોર્મની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો. જો તમે ફ્રેશર છો તો ન્યૂ રજિસ્ટ્રેશન કરી તમારી પ્રાથમિક માહિતી જેવી કે નામ, અટક, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ભરો. માહિતી ભરીને સેવ કરવાથી તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે, જેને તમારે સાચવીને રાખવાનો છે. સ્ટેપ 2 ફોટો અને સહી અપલોડ કરવા. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પેજ પર આવેલા અપલોડ ફોટો સિગ્નેચર વિભાગમાં જાઓ. ત્યાં તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરો. તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો. સ્ટેપ 3 શૈક્ષણિક વિગતો અને કોલેજ પસંદ. પછી તમારી શૈક્ષણિક વિગતો જેમ કે ધોરણ 10 અને ધોરણ 12ની ટકાવારી અને માર્કશીટની વિગતો ચોકસાઈપૂર્વક ભરો. જો પસંદગીનો વિકલ્પ હોય તો તમારી નજીકની સરકારી અથવા પ્રાઇવેટ ડીએલએડ પીટીસી કોલેજની પસંદગી કરો. સ્ટેપ 4 કન્ફર્મ કરવું અને ફી ભરવી. એકવાર બધી વિગતો ભરાઈ ગયા બાદ ફોર્મને કન્ફર્મ એપ્લિકેશન કરો. કન્ફર્મ થયા પછી તમારો કન્ફર્મેશન નંબર જનરેટ થશે, તેની પ્રિન્ટ કાઢી લેવી. છેલ્લે નિર્ધારિત કરેલી ઓનલાઈન ફી ભરીને સક્સેસફુલ ટ્રાન્ઝેક્શનની ઈ રસીદની પ્રિન્ટ મેળવી લેવી. ફોર્મ ભરતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખવી. ફોર્મ ભરતી વખતે નામ, અટક અને જન્મ તારીખ જેવી માહિતી તમારી ધોરણ 12ની માર્કશીટ મુજબ જ ભરવી. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.